લોકસભા અને વિધાનસભાની ચૂંટણી તમે જોઈ હશે, પરંતુ આજે અમે તમને બતાવશું એક અલગ જ ચૂંટણી જેમાં તમામ કર્મચારીઓ બાળકો છે તો તમામ ઉમેદવાર પણ બાળકો છે। જોઈએ એક અનોખી બાળ સંસદની ચૂંટણી। સાબરકાંઠાના ઈડરના કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રીતે ઈવીએમ અને વીવીપેટથી અન્ય ચૂંટણીઓ યોજાય છે તેમજ અહીં મોબાઈલ સોફ્ટવેર દ્વારા ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી યોજાઈ હતી। અહીં મતદાન મથક પણ બનાવવામાં આવ્યું હતું તો પોલીસ જવાનો, મતદાન અધિકારીઓ પણ બાળકો જ હતા। ચૂંટણી પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, આચારસંહિતા પણ લગાડવામાં આવી હતી અને ચૂંટણી યોજાઈ હતી। આમ તો પરિણામ બાદ શાળામાં મંત્રીમંડળની પણ રચના કરવામાં આવશે અને શાળાના વિકાસ કાર્યો આ ચૂંટાયેલા બાળ સાંસદો કરશે। ખાસ કરીને પીએમસી અંતર્ગત બાળ સંસદની ચૂંટણીનું આયોજન આમ તો દરેક જગ્યાએ થતું જ હોય છે, પરંતુ આ શાળાએ બાળકોને લોકસભાની ચૂંટણીની જેમ ઈવીએમ અને વીવીપેટથી ચૂંટણી કરવાનું આયોજન કર્યું હતું, જેમાં 4 દિવસથી જ તૈયારીઓ શરૂ કરાઈ હતી। જેમાં પહેલા તો ઉમેદવારી પત્રો ભરાયા, ત્યારબાદ ફોર્મ ખેંચવાની પણ જાહેરાત કરાઈ હતી। તો ત્યારબાદ બાળકોએ પ્રચાર શરૂ કર્યો, જેમાં શાળા છૂટ્યા બાદ બાળકો પ્રચાર કરતા હતા અને આખરે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી। 12 જેટલા બાળ સાંસદો વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં એક બાળકી 82 વોટથી સ્ત્રીઓ એટલે કે બાળકીઓમાં પ્રથમ આવી અને એક બાળક જે 38 વોટથી પુરુષ એટલે કે બાળકોમાં પ્રથમ આવ્યો। આમ તો ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોએ વિવિધ પ્રકારના વચનો આપ્યા હતા, જે ચૂંટણી પૂર્ણ થતાં જ પૂરા કરવાની પણ જાહેરાત કરાઈ હતી। BSN ટીવી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।